સૌપ્રથમ પ્રિન્સિપાલ સરને વિનંતી કરીશ કે કાલે સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. નમસ્કાર. આજે ઇનોવેશનની ટ્રેનિંગ છે, આજે 2 દિવસ માટે ચાલુ કરી છે આપણે. ખાલી થોડી ઝડપથી વાત કરી દઉં છું, વધારે વાત નથી કરી. જીવ વિજ્ઞાનના એક શિક્ષકો એના વિદ્યાર્થીને વાત કરે, એક કોસેટો લઈ આવે. એક કોસેટો લઈ આવે અને પછી એમ કોસેટો એટલે કે આમ ઈંડું એક પ્રકારનું, અને ટેબલ ઉપર રાખવામાં આવે. ટેબલ ઉપર રાખે જીવ વિજ્ઞાનના શિક્ષકને, પછી બધા વિદ્યાર્થીને ભેગા કરીને વાત કરે કે આ કોસેટો છે ને થોડો સમય થશે ને, 4 કલાક જેવો સમય થશે એટલે એ ફૂટશે, અને એ ફૂટે પછી એમાંથી ઈયળ નીકળશે, અને ઈયળ નીકળશે પછી એને પાંખ આવશે, અને પાંખ આવશે એટલે પછી ઉડી જશે. એટલે બધા છોકરાઓને કીધું તમારે ધ્યાન રાખવાનું છે ટેબલ ઉપર. બધા વિદ્યાર્થી એક થશે ટેબલ ઉપર એ કોસેટા સામે જોઈ છે. સાહેબ જે હતા એનું કામ હતું કે હું જાઉં છું, 4 કલાક પછી આવું છું. એટલે એ કોસેટામાં સળવળાટ શરૂ થયો. એટલે છોકરાઓ બધા ઉત્સાહમાં આવી ગયા કે હવે કોસેટો તે ફૂટશે અને ઈયળ નીકળશે એમાં. થોડી વાર થઈ તો કોસેટો ફૂટ્યો અને ઈયળ નીકળી એમાં. એટલે ઈયળ નીકળી નથી, પણ ઈયળ સળવળાટ કરતી હતી એમાં અંદર. એ સળવળાટ કરતી હતી ને એટલે બધા છોકરા જોતા હતા. નીકળવાનો પ્રયત્ન કરી, ઈયળ નીકળી ના શકે. ખૂબ જ પ્રયત્ન કરે પણ નીકળતી નહોતી એમાં બહાર. કોસેટાની અંદરથી બહાર નહોતી નીકળતી. શિક્ષક તો હાજર નહોતા, એટલે આપણે પાછા દયા ભાવનાવાળા કહેવાય ને વિદ્યાર્થી બધા. આપણે બધા ઇન્ડિયન ભારતીય લોકો દયા ભાવનાવાળા. એકને દયા આવી એટલે સળી લઈ આવ્યો. કોસેટાની અંદરથી ઈયળને બહાર કાઢી, સળી દ્વારા, અને ટેબલ ઉપર રાખી દીધી ઈયળને. એવામાં 4 કલાક થઈ ગઈ એટલે સાહેબ આવી ગયા હતા. એટલે સાહેબને કીધું કે સાહેબ આ ઈયળને કે ટેબલ ઉપર રાખી દે. હવે તમે કહેતા હતા કે પાંખ આવશે કે ઉડી જશે, તો આને તો પાંખ આવી જ નથી હજી. આ તો ઉડી નથી શકતી, પાંખ જ નથી આવી, તો ક્યાંથી ઉડે? તો કે હવે પાંખ નથી આવવાની સાહેબ. તો કે સાહેબ તમે જ કીધું હતું કે એમાં કોસેટામાંથી ઈયળ નીકળશે ને ઈયળને પછી પાંખ આવશે ને પછી ઉડી જશે, ને આ ઉડતી નથી, અમે કેમ ના જોઈએ? તો કે ના, હવે ઉડવાની નથી. કેમ નથી ઉડવાની? તો કે તમે એને જેને સંઘર્ષ કરવાનો હતો ને કોસેટામાં, સંઘર્ષ કરે તો એને પાંખ ફૂટવાની હતી, એ તમે સળીથી એને બહાર કાઢી દીધી. એટલે હવે સળી તમે એની હેલ્પ કરી એટલે એનો સંઘર્ષ ન થવા દીધો, એટલે એનો પાંખ આવી નથી, એટલે હવે ઉડી શકે નથી. હવે ઈયળ જ રહેશે. એટલે આપણી પાંખ ફૂટવાની, એટલે આપણી પાંખ ફૂટવી જોઈએ. આપણે પાંગડા બનવાનું નથી, આપણે પગભર થવાનું છે. અને પગભર થવા માટે આજે ઇનોવેટિવ આઈડિયા છે અથવા જે કીટ આપણી પાસે જે કંઈ આવી ને, તો સાહેબ જે ટ્રેનિંગ આપે એ પૂરેપૂરું સમજી વિચારી અને આપણે શું કરી શકીએ એ વિચારવાનું. આપણું કંઈક આપણે પૃથ્વી ઉપર આવ્યા તો ભાર સમાન ન બનીએ, કંઈક યોગદાન આપણું હોવું જોઈએ. ઘણી બધી બાબત બની શકે. ઓલા ઉબેરની વાત આપણે કરી, કોઈ હોટલ વાળું છે બરાબર, તો એ બધા કંઈક વિચાર્યું છે ને જે તે સમયે. નવું કંઈક વિચારીએ અને નવી કંઈક શોધ થાય કે જેથી કરીને બધા લોકોનો ઉપયોગ થાય. બસ વધારે કંઈ વાત નથી કરી, પણ આપણા જે ટ્રેનર જે આવ્યા છે એ ટ્રેનિંગ આપશે તમને કે શાંતિથી ડિસિપ્લિન જાળવી અને સાંભળવાનું, જીવનમાં ઉતારવાનું. એમને આપણે કોલેજ પરિવાર વતી એમનું સ્વાગત કરીએ. અને મારા પરમ મિત્ર પરેશ સાહેબ અને બાકીના સ્ટાફ મિત્રો દીનાબેને જે સરસ મજાનું આયોજન કર્યું એ બધાનો બહુ આભારી છું. થેન્ક યુ. આ કોર્સની અંદર ઇનોવેશન ક્લબના મેમ્બર ટ્રેનિંગ તરીકે આવે છે. આ ટ્રેનિંગમાં ઇનોવેશન ક્લબ તમારી બેઝિક નોલેજ સાયન્સની અને ટેકનોલોજી, જેનાથી તમે ઘેરાયેલા છો, સેન્સર્સ, આર્ડિનો, માઇક્રો કંટ્રોલર તમે ઉપયોગ કરો છો. તમારા બધા પાસે ફોન હશે, એની અંદર ક્યાં સેન્સર લાગેલા છે તેના વિશે આપણે આજના દિવસે માહિતી મેળવીશું. તો એ માહિતી માટે અલગ અલગ પાર્ટ છે અને અલગ અલગ રીતે આપણે રજૂ કરીશું. આપણો પહેલો છે, તમે જોઈ શકો છો, માઇક્રો કંટ્રોલર યુનો અને નેનો 2 આવે છે. તમને માહિતી આપવાની છે યુનો છે. એનો તમે ઉપયોગ અત્યારે જેટલી પણ ઓટોમેટિક સિસ્ટમ છે અહીંયા જોઈ હશે. ઓટોમેટિક તમે આવો, દરવાજો ખુલી જાય છે, તો ત્યાં યુનોનો ઉપયોગ થાય છે. એમાં યુનોમાં તમે જોઈ શકો છો મેન વસ્તુ છે TX RX LED. TX RX છે
એ મેઇન વસ્તુ છે. આપણી પાસે મગજ છે, મગજ શું કરે છે કે દરવાજો બંધ છે, આપણે આવીએ છીએ, દરવાજો ખોલીએ છીએ. એવી રીતે આર્ડિનો છે, યુનો છે, એ મગજ છે. સર્કિટ હોય, કોઈ પણ સિસ્ટમ હોય, એનો મગજ આર્ડિનો છે. તમે દરવાજાની 5 ફૂટની અંદર આવશો, તમે પગ મૂકશો એટલે ઓટોમેટિક દરવાજો ખુલી જેને પણ જોયો છે. ત્યાં શેનો ઉપયોગ થાય છે? આર્ડિનોનો ઉપયોગ થાય છે. આર્ડિનો છે એ માઇક્રો કંટ્રોલર ઉપર હાલે છે. માઇક્રો કંટ્રોલર બધું સેન્સ કરે છે. આ પ્રેક્ટિકલ માટે સૌથી જે છેલ્લું સેન્સર છે એ તમે તમારા મોબાઈલમાં છે. તમે તમારા મોબાઈલમાં કંઈ પણ વસ્તુ બોલો છો, આપણને રિએક્શન મળે છે. ત્યાં શેનો ઉપયોગ થાય છે? સાઉન્ડ સેન્સરનો ઉપયોગ થાય છે. અને હજી એક સેન્સર છે મોશન સેન્સર. અત્યારે જેટલી પણ ઓટોમેટિક ગાડી આવે છે, ગાડીમાં એનો ઉપયોગ થાય છે. કે સામેથી કોઈ તમે જોયું હશે ટેસ્લા અને બહુ હાઈ લેવલ જે ગાડી છે એમાં આવે છે કે સામેથી ગાડી આવે તો ઓટોમેટિક બ્રેક લાગી જાય. તો ત્યાં મોશન સેન્સરનો ઉપયોગ થાય છે. મોશન સેન્સરની આપણે શોધ ક્યાંથી કરી? તમે જોયું હશે રાતે ઘુવડ, ચામાચીડિયું એ રાતે જોઈ નથી શકતું, પણ એનામાં અંદર વેવ જે સિગ્નલ હોય છે એ મોકલે છે. સામે એને ખબર પડી જાય કે કોઈ દિવાલ આવવાની છે તો એ વેવ ભટકાઈને પાછો આવી જાય. આપણે ચામાચીડિયાને જોઈને મોશન સેન્સરની શોધ કરેલી છે. એ રાતે જોઈ નથી શકતું, પણ સામેથી વેવ મોકલે છે, ભટકાઈને એને ખબર પડી જાય છે કે અહીંયા કોઈ દિવાલ છે, કોઈ વસ્તુ છે, તો એનો રસ્તો બદલી લે છે. એનો ઉપયોગ અત્યારે 4 વ્હીલમાં થાય છે કે સામેથી કોઈ ગાડી આવે તો ઓટોમેટિક બ્રેક લાગી જાય. આ જેટલા પણ સેન્સર છે આપણે એના પ્રેક્ટિકલ કરવાના છે. હું તમને બધા પ્રેક્ટિકલ શીખવાડીશ. પછી હું જાઉં પછી તમે મેડમ પાસેથી આ કીટ લઈ અને હાથે પ્રેક્ટિકલ કરવાના છે. પ્રેક્ટિકલ કરવા માટે આપણે સોલ્ડરિંગ કરવું પડે, અને સોલ્ડરિંગ નહીં, આપણે જમ્પર વાયર આપેલા છે. અત્યારની નવી સિસ્ટમ છે. જમ્પર વાયરથી તમારે સોલ્ડરિંગ કરવું ન પડે. તમે પરમનન્ટ સર્કિટ નહીં બનાવવાની, તમે પાર્ટ ટાઈમ સર્કિટ બનાવી શકો છો. પાર્ટ ટાઈમ સર્કિટ એટલે તમે એને ગમે ત્યારે ખોલી શકો અને બંધ કરી શકો. સેન્સર બહુ સેન્સિટિવ હોય છે. તમે જ્યારે આનો ઉપયોગ કરો ત્યારે કોઈ પણ સેન્સર વધારે પ્રેશર આપવાનું નહીં, તો એ બંધ થઈ જશે. હું ભારત સાહેબને વિનંતી કરું છું કે આપ સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે. ભારત સાહેબ રાજીવભાઈ એસએસએસ કોઓર્ડિનેટર અને આપણા કોઓર્ડિનેટર ત્યાં બેન. હવે એસએસઆઈપી આપણને ખબર જ છે કે ભગવાને આપણને ભેજું આપ્યું છે, અને આ ભેજવાનો જો આપણે ઉપયોગ કરીએ, ચકલીને છે ને માણસે ઉગતી જોયા, માણસને પાંખ નહોતી આવી, પણ માણસને થયું હું આમ ઉડી એવું, તો એવું માણસમાં કામ થયું? માણસ પાસે મન કરે, ઈચ્છા, સંકલ્પ, પણ ખાલી ઈચ્છા કરવાથી થોડું હાલે. એની પાસે કંઈક બીજું જોઈએ ને. એ હતું ભેજવું, એટલે કે બુદ્ધિ, મન ને બુદ્ધિ. 84 લાખ યોનિમાં કોઈને નથી, માણસ પાસે છે. માણસને થયું ચકલીને જોઈને મારે ચકલીની જેમ ઉડવું છે. માણસની બુદ્ધિને આદેશ કર્યો અને બુદ્ધિએ બનાવી દીધું એરોપ્લેન, હેલિકોપ્ટર. આપણે બેસીને આકાશમાં ઉડતા જ્યારે ધરતી જોઈ તે એમ થાય કમાલનો માણસ છે, કેવું ભેજવું છે, ધારે કરી. એટલે માણસ એક એવું પ્રાણી છે કે મન હોય તો માળવે જવાય, ધારે કરે. એટલે આપણે ધારવાનું છે. આપણને ઘણી વખત અમુક સામગ્રી બેઠા હતા ને આ કીટું જોઈએ ને આપણો વિષય નથી, આ બધી ટેકનિકલ ને સાયન્સ વાળો વિષય, પણ છતાં આપણામાં કોક તો ભેજાબાદ હશે જ ને. અને આ ઉંમરે આપણું ભેજું જેટલું ફળદ્રુપ હોય ને, નવું કરવાનો જેટલો વિચાર આપણને આવતો હોય ને, એટલો આખી ઉંમરમાં કોઈને ન આવતો. લાઇટ બંદૂકો તમે જુઓ, નાના ટાબરિયા હતા ને બે ભાઈઓ, એને પ્લેન બનાવવું છે, પ્લેન બનાવી દીધું. તમને આશ્ચર્ય થશે કે દુનિયાની બેઝિકલી બધી શોધ છે ને, મોટી શોધ, એ 18 થી 22 વર્ષથી નાની ઉંમરના બાળકોએ કરેલી છે. બેઝિકલી જેની ઉપર આખી દુનિયાનું વિજ્ઞાન ઊભું છે એ. એટલે સરકારશ્રીનો આ પ્રોજેક્ટ છે. આમાં આપણને મને તેમ થાય વાજે છે કે આપણી વખતે આવું કંઈ હતું નહીં, નકર આ એવું પ્લેટફોર્મ છે ને કે ધાર્યે કરી શકીએ. આ છે ને આપણે એમાં કહીએ ને સનેડો ગામમાં હાલે છે, ખબર? સનેડો એ આપણા જેવા ભેજાબાદ માણસોને જ કરેલું છે. તમે ગામડામાં જો તપાસ કરશો ખબર પડે, કોઈ એવું હાથી બનાવ્યું હોય, કોઈ એવું દાંતરડું બનાવ્યું હોય, કોઈ એવું ઓટોમેટિકલી આમ દરવાજો ખુલ્લો જાય બંધ થઈ જાય એવું બનાવ્યું હોય, કોઈ મોટર બંધ થઈ જાય ચાલુ થઈ જાય એવું બનાવ્યું હોય. આ બધા છોકરાઓ જ કરી શકે છે. એટલે આપણે છે ને આપણે કરી શકીએ છીએ, એટલું આપણે યાદ રાખવાનું, આપણે કરી શકીએ છીએ. આઈ કેન ડુ.
અને આમાંથી આ સાધનોનો ઉપયોગ કરી હવે તો યુટ્યુબ છે, ખોલીએ એટલે આપણે ખજાનો મળી જાય અને એનો અખતરો કરવાનો નો થાય કદાચ એનાથી એમ કરીએ અને નો થાય તો આપણે અહીંયા ક્યાંય બહુ મોટો ખર્ચ રોકાણ કરી દીધું અને જો કંઈક કરીએ આપણે મગજમાં વિચાર આવે કે આમ છે ખબર આપણે એવો વિચાર થાય ને કે આપણે આમ કર્યું હોય તો ખેડૂતનો છોકરો હોય તો ખેડૂતની સમસ્યા હોય માત્ર એક જ વિચારવાનું આપણી સમસ્યા ક્યાં છે. હંમેશા જરૂરિયાતની સંશોધનની માતા બની છે. આપણે જરૂરિયાત શું, આપણી સમસ્યા શું, આપણા બાપાની સમસ્યા શું છે, ખેડૂત છે તો એને ખેતીની સમસ્યા છે, આપણા બાપા દરજી છે તો એને દરજીની કાંઈક તો એવું હોય આમને આમ કર્યું હોય તો સુધારો હોય તો એને એવું હોય. કોઈ પણ આપણા બાપા જે ધંધો કરે છે ને એમાં આપણે એવો કેવો વિચાર કે આમાં આમને આમ કરીને કેટલું હેલ્પ થઈ જાય. અને તમે પાછા તો અત્યારે તો ઇન્ટરનેટની દુનિયા ઉપર બેઠા છો, તમને એમ લાગે કે આવી રીતે કોઈ સોફ્ટવેર બનાવ્યું તો આવી રીતે આ જે ઓલા ને બધી ગાડીઓ બધી આ કંપનીઓ ચાલે છે ને એ નાના તમારા જેવા આવડ્યા છોકરાઓએ વિચાર આવ્યો હતો અને આજે વિશ્વની મોટી કંપનીઓ બની ગઈ છે. એટલે અત્યારે તમને એવો વિચાર આવતો હોય કે આમને નામ કરવું હોય તો દીનાબેનને કહેવાનું, દીનાબેન એની સ્ક્રીન્સ કમિટી છે એમને તમારી પ્રપોઝલ આપશે, એમાંથી પાસ થાવો તમે તો લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા સુધી તમને આ કોલેજ આપશે એ સંશોધન માટે. અને પછી વધારે જોતું હશે તો આ સાહેબ યુનિવર્સિટીને વાત કરે, ઉપર વાત કરશે, એમાંથી 10 લાખ રૂપિયા ઉપર 25 લાખ રૂપિયા સુધી આપણે SSI પૈસા કરી શકીએ છીએ. પણ આ માત્ર ને માત્ર સહાય નથી, પૈસાની સહાય નથી. આ પૈસાની સહાય એટલા માટે છે કે તમે કંઈક આ દેશને આપો, આ કોલેજને આપો, આ કોલેજનું નામ રોશન કરો, આ ગુજરાતનું નામ રોશન કરો અને તમારો એવો પ્રોગ્રામ કરો કે એવું SSP નું કંઈક તો એવું બનાવો. આટલું બધું જો સરકાર આપતી હોય આટલું બધું આપતી બેઠા બેઠા કંઈક વિચાર કરો. માત્ર એ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં પડ્યા નહીં, માત્ર સેલ્ફીમાં ન પડ્યા નહીં, કંઈક વિચારો, કંઈક કરો. એટલા માટે સરસ મજાનો પ્રોગ્રામ છે આ અને સરસ મજાનું પ્લેટફોર્મ છે. આગળની વાત કરવાની